गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने। आपणे गणित में चेप्टर नंबर 8 भणी रह्या छीए, गाडू अने पैड़ा। तेमां आपणे गया विडियो में प्रश्न नंबर 5 सुधी जोयुं हतुं। तमने स्टार दोरेला छे एना फरते वर्तुळ करवानुं अने गोળ टपका छे एना फरते वर्तुळ करवानुं। आ बे आपणे जोयुं हतुं। एना पछी छे प्रश्न नंबर 6 में लखो सूचना, नीचे आपेला वर्तुळोने तेमनी त्रिज्याना माप साथे जोड़ो। नीचे आपेला वर्तुळोने तेमनी त्रिज्याना माप साथे जोड़ो। हवे नीचे आपणे केटलाक वर्तुळो आपेला छे जेनी जुदी जुदी त्रिज्या छे, जेनी त्रिज्या आपणे आपेली छे नहीं, पण आपणे एनी त्रिज्या शोधवानी छे अने सामे एनी त्रिज्या आपेली छे। जे त्रिज्यानुं जे वर्तुळ छे ए त्रिज्या साथे आपणे जोड़वानुं छे। तो पहेला बधाने वर्तुळ जो अलग अलग मापना छे। हवे जो तमारी पासे स्वापोथी होय तो भले, जे लोको नोटबुक्स में लखे छे ए शुं करशे, जो अहींया बधा त्रिज्याना माप छे हुं अहींथी बोलुं छुं, ए त्रिज्याना माप जेवा वर्तुळ तमारे दोरवाना छे, बराबर छे। अने जेनी पासे स्वापोथी छे ए वर्तुळने ए त्रिज्या साथे जोड़ी देशे। जो पेली छे त्रिज्या 5 सेमी, बीजी छे 4 सेमी, पछी 1 सेमी, पछी 2 सेमी अने पछी 3 सेमी। 5 सेमी, 4 सेमी, 1 सेमी, 2 सेमी अने 3 सेमी। हवे जो अहींया जुदा जुदा आपणे वर्तुळ आपेला छे, ए वर्तुळनी आपणे त्रिज्या शोधवानी छे अने एना माप लखवाना छे। तो पहेला आपणे आमांथी जो तमने सौथी मोटुं कयुं देखाय छे माप, तो के 5 सेमी। तो आ पांचे वर्तुळमां तमने सौथी मोटुं वर्तुळ क्युं देखाय छे के आ, परंतु एवी रीते शोधवानुं छे नहीं। बधाए फूटपट्टीनी मददथी वर्तुळनुं माप शोधवानुं छे। अने जे लोको नोटमां दोरे छे ए लोकोए फूटपट्टीना मापनुं परिकर लईने फूटपट्टीमांथी माप लई अने व्यवस्थित दोरवानुं छे, बराबर छे। पहेला जो आपणे पेલું वर्तुळ छे एनुं माप लईए। तो वर्तुळनुं केंद्र એટલે बराबर वर्तुळनी वच्चे, अथवा जो वर्तुळनुं केंद्र तमने न मळे शुं करवानुं, वर्तुळनी किनारी पर राखवानी अने बीजी किनारी सुधीनुं माप लेवानुं। जो देखाय छे केटलुं माप छे 4 सेमी, केटलुं छे 4। हवे 4 सेमीनो व्यास छे एनी अर्धी आपणे त्रिज्या करी नाखीए। तो 4 ना अर्धा केटला थशे 2 सेमी, केटला थशे 2। तो जे अहीं आपणे 2 सेमी करशुं એટલે એનું વચ્ચેનું કેન્દ્ર પણ મળી જશે, આપણને મળી જશે અને વર્તુળની ત્રિજ્યા પણ મળી જશે અને વર્તુળનું માપ। એટલે આ વર્તુળ છે કેટલા સેમીનું છે 2 સેમીનું છે। હવે જો ઘણા વિચારતા હશે કે આપણે માપ તો 4 સેમીનું લીધું અને વર્તુળ 2 સેમીનું કેમ, તો આપણને ત્રિજ્યાનું માપ આપેલું છે। શેનું માપ આપેલું છે ત્રિજ્યાનું। તો ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં કેવી હોય અડધી, તો વ્યાસ કરતાં અડધી છે એટલે એ ત્રિજ્યાનું માપ આપણે લખવાનું। વ્યાસનું માપ જે આવે એનાથી ત્રિજ્યાનું કેટલું આવશે અડધું। તો પહેલા વર્તુળને 2 સેમી સાથે જોડવાનું છે। પહેલું વર્તુળ છે એને 2 સેમી સાથે જોડવાનું છે, બરાબર છે। એના પછી સૌથી નાનું વર્તુળ, સૌથી નાનું વર્તુળ છે એનું માપ છે આપણને સૌથી આમાં નાનું માપ કયું છે તો કે 1 સેમી। આ વર્તુળનું માપ પણ 1 સેમી, પણ એ પહેલાં આપણે માપી પણ લેવાનું છે। તો પહેલાં આખું વર્તુળ આપણે માપીએ 0 થી ક્યાં સુધી, જ્યાં સુધી વર્તુળની કિનારી। કેટલા સેમીનું છે 2 સેમીનું છે। તો 2ના આપણે અડધા કરશું એટલે કેટલા આવશે 1 સેમી। એટલે આ વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી થશે 1 સેમી। તો
1 સેમીનું વર્તુળ છે તો એની સાથે આપણે જોડી દઈશું. 1 સેમીની ત્રિજ્યા સાથે 1 સેમીનું વર્તુળ આપણે જોડશું. એના પછી છે એના પછીનું વર્તુળ. જો એના પછીનું વર્તુળ છે એ થોડુંક મોટું છે તો આપણે એનું માપ લઈએ. તો પહેલાં એને કિનારેથી બીજા કિનારા તરફ આપણે માપ લેશું. તો પહેલાં છે એનું માપ આવે છે 0 થી 6. કેટલું માપ આવે છે? 0 થી 6 સેમીનું. તો એનું આપણે અડધું કરવાનું છે. તો 6 સેમીનું આપણે અડધું કરશું તો કેટલું માપ આવશે? તો 6 સેમીથી આપણે અડધા કરીએ એટલે કેટલું આવશે? 3 સેમી. કેટલું આવશે? 3 સેમી. તો આપણે 3 સેમીનું વર્તુળ દોરવાનું છે. તો 3 સેમીના વર્તુળ સાથે એને જોડી દેવાનું છે. તો આ વર્તુળને આપણે કેની સાથે જોડશું? 3 સેમીના વર્તુળ સાથે જોડી દઈશું. એના પછીનું વર્તુળ એનું આપણે માપ લઈએ. તો એને 0થી બીજા કિનારી સુધી તો એનું આવે છે 8 સેમી. કેટલું છે? 8. તો 8ના આપણે અડધા કરશું તો કેટલા આવશે? 8ના આપણે અડધા કરશું એટલે આવશે 4 સેમી. તો આ વર્તુળ થશે 4 સેમી. કે વ્યાસ એનો 0 થી 8 છે તો એની ત્રિજ્યા કેટલી થશે? વ્યાસ કરતાં અડધી એટલે એનો ત્રિજ્યા આવશે 4 સેમી. તો આ વર્તુળને આપણે દોરી નાખશું 4 સેમી સાથે. અને આ છે સૌથી મોટું વર્તુળ. તો એનું આપણે 0થી માપ લઈએ. 0થી અહીંયા માપ લેશું એટલે આવશે 10 સેમી. તો 10ના આપણે અડધા કરશું એટલે આવશે 5 સેમી. તો આ 5 સેમીનું આપણે માપ લેવાનું છે. તો આ આપણે 5 સેમીની ત્રિજ્યા થઈ ગઈ. તો આ 5 સેમીના વર્તુળ સાથે દોરી દેવાનું છે. એટલે પહેલું વર્તુળ થશે 2 સેમીનું, પછીનું 1 સેમીનું, પછી 3 સેમીનું, પછી 4 સેમીનું અને પછી આવશે 5 સેમીનું વર્તુળ આવશે. બરાબર છે. એના પછીનો પ્રશ્ન નંબર 7. પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોરો. પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોરો. હવે જો આપણને જુદા જુદા માપ આપેલા છે, એ માપના આપણે વર્તુળ દોરવાના છે. તો હું તમને અહીંથી માપ લખાવી દઉં છું અને એ માપના તમારે વર્તુળ દોરવાના છે. જો પેલું આપેલું છે 2 સેમી. પેલું કેટલું માપ આપેલું છે? 2 સેમી. તો જો 0 ઉપર તમારે પરિકરની અણી રાખવાની છે અને 2 ઉપર પેન્સિલ રાખવાની છે. 0 થી 2 સુધીનું માપ લઈ અને તમારે વર્તુળ દોરવાનું છે. પછી બરાબર વચ્ચે જ્યાં પરિકર તમે રાખેલું હશે ત્યાં એક પોઈન્ટ થશે. એ પોઈન્ટ ઘાટો કરી અને ત્યાંથી એક ત્રિજ્યા દોરવાની છે અને એમાં લખવાનું છે 2 સેમી. સમજાય છે? પહેલાં 0 ઉપર તમારે પરિકરની જે સોય છે એ રાખવાની છે. 2 ઉપર અથવા તો 3 સેમી જે માપ આપેલું છે એના પર તમારે પેન્સિલ રાખવાની છે. એ જ માપને હલાવ્યા વગર તમારે વર્તુળ દોરવાનું છે. પછી જ્યાં તમે પરિકરની સોય રાખી હશે ત્યાં એક પોઈન્ટ થઈ ગયો હશે. એ પોઈન્ટને તમારે ઘાટો કરવાનો છે અને ત્યાંથી એક લીટો દોરવાનો છે. પણ કેવો લીટો આવશે? અડધો. તમે ગમે બાજુ અડધો લીટો દોરી શકો છો. અને આ અડધો લીટો દોરાય છે એને તમારે ઉપર ત્રિજ્યાનું માપ લખવાનું છે 2 સેમી. સમજાય છે બધાને? આવડે હવે આ રીતે? તો આ રીતે પરિકરની મદદથી તમારે આવી રીતે જુદા જુદા માપના વર્તુળ દોરવાના રહેશે. અને જ્યાં પરિકરનું કેન્દ્ર એટલે કે જ્યાં પોઈન્ટ થયા હશે એ વર્તુળનું કેન્દ્ર બનશે. તો પેલું છે 2 સેમી, પછી છે બીજું આવશે 3 સેમી. ત્રીજા માપનું વર્તુળ છે આવશે 3 સેમીનું. જેમ 2 સેમીનું વર્તુળ દોરો છો એવી જ રીતે તમારે 3 સેમીનું વર્તુળ દોરવાનું છે. એના પછી ત્રીજું છે 1.5 સેમી. 1.5 સેમી. હવે 1.5 સેમીનું તમે કઈ રીતે દોરશો? તો જો પહેલાં તમારે 0 ઉપર રાખવાની છે રાખી, પછી એક આંકો આવશે જેમાં એક કોઈ અંક લખેલા હશે નહીં, પછી 1 છે,
છે 1 લખેલું? બધાની સ્કેલમાં જોતા જાજો સાથે સાથે. પહેલાં 0 છે, પછી અડધું લીટો આપેલો છે જેમાં એકોય અંક લખેલા હશે નહીં. પછી 1 આપેલો છે. પછી નાના નાના 4 આંકા અને ફરી પાછો એક લીટો હશે એ આવશે 0.5. શું આવશે? 0.5. પછી પાછા નાના નાના લીટા આવશે અને 2 આવશે તો આ દરેક 2 અંક વચ્ચે જે 10 આંકા છે એમાં 5 આંકામાં એટલે કે 5મો આંકો છે એ સહેજ લાંબો હશે, એને 0.5 ગણવામાં આવે છે. તો 1.5 એટલે કે 1 અને 2ની વચ્ચે જે સૌથી મોટો લીટો દેખાય છે એને 0.5 તરીકે તમારે લેવાનો છે. સમજાય છે? એટલે તમારે ગમે માપની શરૂઆત કરો એ 0થી કરવાની છે. તો 0થી 1.5નું માપ લેવાનું છે અને પછી તમારે દોરવાનું છે. જો 2 ઉપર જવું જોઈએ નહીં, નહીંતર 2 સેમીનું વર્તુળ થઈ જશે. તમારે કયા માપનું દોરવાનું છે? 1.5 સેમીનું વર્તુળ દોરવાનું છે. બરાબર છે? સમજાય છે બધાને શું કહું છું એ? તો આવડે બધાને 1.5 સેમીનું માપ લેતા. હવે એવી જ રીતે આવશે ચોથું 2.5 સેમી. શું આવશે? 2.5 સેમી. તો તમારે 0 ઉપર રાખવાનું છે. પછી આપવાનું છે 2 અને 3ની વચ્ચે જે સૌથી મોટો આંકો છે એને આવશે 2.5. 2.5. 0 અને 2 અને 3ની વચ્ચેનો જે આંકો છે એમાં આવશે 2.5. એટલે તમારે 2.5 સેમીનું વર્તુળ દોરવાનું રહેશે. બરાબર છે? એના પછી 5મું આપેલું છે 4 સેમી. કયા માપનું વર્તુળ દોરવાનું છે? 4 સેમીનું વર્તુળ દોરવાનું છે. તો જેમ આપણે 2 સેમી 3 સેમીનું વર્તુળ દોરીએ છીએ એમ હવે ક્યાં આવશે? 4 સેમીનું વર્તુળ દોરવાનું છે. જો એક સેમીમાં વર્તુળમાં કેટલો ફરક પડી જશે જોજો. આ 2 સેમીનું વર્તુળ છે તો નાનું છે, 3 સેમીનું વર્તુળ છે એટલે એનાથી ઘણું બધું મોટું થઈ જશે, અને 4 સેમીનું વર્તુળ છે એનાથી પણ મોટું થઈ જશે. એક સેમીનો ફેર છે છતાં પણ. એના પછી છે 3.5 સેમી. કયું છે? 3.5 સેમી. તો તમારે 0થી 3 અને 4ની વચ્ચે જે આંકો છે એટલે 3.5 સેમીનું માપનું વર્તુળ દોરવાનું છે. 0થી 3.5. તો આ વર્તુળ થશે. જો 4 સેમી અને 3.5 સેમીમાં ખાલી 0.5નો ફરક છે છતાં પણ વર્તુળ કેટલું નાના મોટું થાય છે જો દેખાય છે બધાને? તો આ રીતે તમારે સૌથી પરફેક્ટ માપ લઈ અને પરિકરને હલાવ્યા વગર વર્તુળ દોરવાના રહેશે. બરાબર છે? આવડે બધાને? તો પેલું છે 2 સેમી. બધા માપ લખી લેજો અને બધાએ વર્તુળ દોરવાના છે. પેલું છે 2 સેમીનું, પછી આવશે 3 સેમી, પછી આવશે 1.5 સેમી, એના પછી 2.5 સેમી, 4 સેમી, 3.5 સેમી, 3.5 સેમી. બરાબર છે? આવડે બધાને? એના પછી છે પ્રશ્ન નંબર 8. એમાં સૂચના લખો. પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તે જ કેન્દ્રમાંથી 4 સેમી ત્રિજ્યાવાળું 4 સેમી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રમાંથી 2 સેમી ત્રિજ્યાવાળું ત્રીજું વર્તુળ દોરો. 2 સેમી ત્રિજ્યાવાળું ત્રીજું વર્તુળ દોરો. હવે જો સૂચના ફરી બોલું છું, ન સમજાયાની હોય ખાસ ધ્યાન આપજો.
પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તે જ કેન્દ્રમાંથી 4 સેમી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રમાંથી 2 સેમી ત્રિજ્યાવાળું ત્રીજું વર્તુળ દોરો. હવે જો આપણને વર્તુળ દોરવાના કીધા છે, હવે તમારે પહેલાં મોટું વર્તુળ દોરવાનું છે, એટલે તમારે 5 સેમી ત્રિજ્યાનું માપ લેવાનું છે. તો 0 થી 5 સુધીનું માપ લેવાનું છે. આટલું માપ લેશો એટલે તમારે આ મોટું વર્તુળ થઈ જશે. અહીંયા કેન્દ્ર રાખશો અને ત્યાંથી આ મોટું કેન્દ્ર એટલે કે વર્તુળ થશે. બરાબર છે. પછી જો આ કેન્દ્ર છે, આ જ કેન્દ્ર પર ત્યાં જ રાખવાનું છે પરિકર, પણ માપ કયું લેવાનું છે? 4 સેમીનું. પહેલાં 5 સેમીનું વર્તુળ દોર્યું, હવે કેટલા સેમીનું દોરવાનું છે? 4 સેમીનું. તો તમારે ફરી પાછું 0 થી 4 સુધીનું માપ લેવાનું છે. ક્યાં સુધી? 0 થી 4 સુધીનું. તો કેન્દ્ર અહીંયા ને અહીંયા પરિકર એ જ જગ્યાએ રાખીને 4 સેમીનું વર્તુળ દોરવાનું છે. દોરાશે અહીંથી કેન્દ્ર એનું એ જોવું જોઈએ, ખાલી માપ બદલશે. પહેલાં 5 સેમીનું, પછી 4 સેમીનું, અને હજી એ જ કેન્દ્રમાંથી આપણે 2 સેમીનું ત્રીજું વર્તુળ દોરવાનું છે. કેટલા સેમીનું? 2 સેમીનું ત્રીજું વર્તુળ. એટલે ફરી પાછું 0 ઉપર અને 2 સેમી ઉપર તમારે રાખવાની છે. એટલે 2 સેમી ઉપરથી આપણે દોરાશે ત્રીજું વર્તુળ. બરાબર છે. પહેલાં 5 સેમીનું, પછી 4 સેમીનું અને પછી 2 સેમીનું વર્તુળ દોરવાનું છે. આ રીતે વર્તુળ દોરતા આવડે બધાને. હવે પછી શું કરવાનું છે? વર્તુળ દોરાઈ ગયા પછી એ જ કેન્દ્રમાંથી પહેલાં વર્તુળમાં એટલે કે જે 2 સેમીનું છે એની ત્રિજ્યા દોરી એની સામે લખવાનું છે 2 સેમી. શું લખવાનું છે? 2 સેમી. એના પછીનું વર્તુળ છે એ જ કેન્દ્રમાંથી ત્યાંથી ત્રિજ્યા દોરી અને લખવાનું છે 4 સેમી. કેટલા લખવાના છે? 4 સેમી. અને એ જ કેન્દ્રમાંથી સૌથી મોટા વર્તુળની ત્રિજ્યા દોરીને લખવાનું છે 5 સેમી. કેટલા લખવાના છે? 5 સેમી. આટલું થઈ ગયું. આટલું થઈ ગયા પછી તમારે ફરી પાછું માપ લેવાનું છે કે આપણે દોરેલા વર્તુળ બરાબર માપના છે કે નહીં. તો પહેલાં અહીંયા કેન્દ્ર ઉપર તમારે 0 રાખવાનું છે. રાખ્યું ફૂટપટ્ટીથી, ત્યારથી 2 સેમી તમે લખેલું છે ત્યાં સુધીનું માપ લ્યો. જે નાનું વર્તુળ છે એની કિનારી ઉપરનું માપ 2 સેમી આવવું જોઈએ. એના પછી 0 થી 4 સુધીનું માપ લેવાનું છે. તો 0 થી 4 સુધીનું માપ આવી જવું જોઈએ. ત્રીજા વર્તુળનું માપ એટલે કે આપણે વચ્ચેનું જે વર્તુળ છે 0 થી 4 સુધીનું માપ હોવું જોઈએ. પછી ત્યાંથી 0 ઉપરથી રાખીને સૌથી મોટું વર્તુળ છે એની કિનારી પર ફૂટપટ્ટી રાખો એટલે એનું માપ આવશે 5 સેમી. કેટલું માપ આપશે? 5 સેમી. એટલે જો આ માપ પરફેક્ટ આવશે તો જ તમારે જે વર્તુળ દોરેલા છે એ પરફેક્ટ માપના હશે. એટલે પહેલું વર્તુળ 2 સેમીનું, પછી 4 સેમીનું અને પછી 5 સેમીનું. આ રીતે તમારે 3 વર્તુળ દોરવાના છે. એના પછી છે બીજું, જે આપણે ઉપર દોર્યું છે એ રીતે જ અહીંનું દોરવાનું છે. લખો એમાં સૂચના: પરિકરની મદદથી 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તે જ કેન્દ્રમાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળું 3.5 સેમી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ દોરો. અને તે જ કેન્દ્રમાંથી 1.5 સેમી ત્રિજ્યાવાળું ત્રીજું વર્તુળ દોરો. જેમ આપણે ઉપર 5, 4 અને 2 માપનું વર્તુળ દોર્યું છે એમ તમારે અહીં 4.5, 3.5 અને 1.5નું માપ લઈને અને વર્તુળ દોરવાનું છે. તમે જેમ આગળ પહેલાં સાદા વર્તુળ દોરજો
પછી 1.5, 2.5 અને 3.5ના માપના જે તમે વર્તુળ દોર્યા છે એવી જ રીતે તમારે અહીંયા ઉપર એક જ કેન્દ્રમાંથી તમે 3 વર્તુળ દોર્યા છે, એવી જ રીતે અહીંયા 0.5નું માપ લઈને તમારે વર્તુળ દોરવાનું છે. તો આના પછીના વિડીયોમાં આપણે જ્યારે મળશું ત્યાં સુધી બધાએ વર્તુળ કમ્પ્લીટ રાખવાના છે દોરી. પછી આ વર્તુળ દોરવાના શીખવાડીશ. તો તમે આ વર્તુળ છે જેમ ઉપરનું વર્તુળ કર્યું એ જ રીતે કરવાનું છે, ખાલી શું છે માપ અલગ છે. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય.